આપણો ભાઈ જઈ લો અમારા એપિસોડમાં તમારું સ્વાગત છે। ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીને અંત સુધી આપણા જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આજનું વાતાવરણ જોઈ શકો છો મિત્રો। હવે જોઈ શકો છો આપણી બે પડી છે ગાડી, એક સ્કોર્પિયોનો નંબર જો ખાલી સ્કોર્પિયોનો 009 હો ભાઈ, 009 બોલે 009 બોલે 009 હો ભાઈ આપણા જયભાઈની સ્કોર્પિયોનો નંબર ને આ જોઈ શકો છો પાછી સ્કોર્પિયોનો નંબર 001। હવે સ્કોર્પિયો એનમાં બેઠા થઈને ઓફિસ તમને ઉદ્ઘાટન જોઈને ખબર જ પડી ગયા છે ને હવે આપણી નવી ઓફિસ છે। ચાલો બેઠા થાય જયભાઈ અને નીકળો જયભાઈ ફટાફટ। જયભાઈ બેઠી ચૂક્યા છે અને આ જોઈ શકો છો મિત્રો આ છે અહીંથી આપણે આગળ જવાનું છે આપણી ઓફિસ છે નો ઓફિસનો આપણે સામે છે એટલે હવે આપણે કંઈ એટલી દૂર નથી ઓફિસ, એટલે આપણે ઓફિસનો એક ફાયદો થશે। ઓફિસ બોલો ભાઈ અને આપણા જયભાઈની ઓફિસ હવે અહીંથી આપણે કાઢી લઈએ ગાડી, કેમ કે સામે જ છે ઓફિસ। અને જોઈ શકો છો મિત્રો સામે આપણી ઓફિસ છે અને હવે આગળ ગાડીમાંથી ઉતરતા સાસુ જોઈ શકો છો આપણી ઓફિસ આવી ચૂકી છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। હાલો જયભાઈ ઉતરતા આવો ને હવે ઓફિસની અંદર જાઓ ને કામ કરીને આવો। હું કામ કરીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જયભાઈ કામ કરીને આવી ચૂક્યા છે ને હવે આપણે સ્કોર્પિયો એમાં બેઠા થાય ને હવે આપણે નવી ક્રેટા ગાડી લેવા જવાનું છે ને તમને આગળ મેં કીધું નહીં કેમ કે સરપ્રાઈઝ ઓફિસ સુધી રાખ્યું તો હવે આપણે આગળ નવી ક્રેટા ગાડી લેવા જવાનું છે। આ જયભાઈ રોડ ઉપર હાકો ગાડી ક્રેટ તમે। ચાલો મિત્રો હવે જવાનું છે। જો તમને વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। ચાલો મિત્રો હવે શોરૂમ આવી ચૂક્યું છે। આ ગાડી પાર્ક કરતા થાવ જયભાઈ, આ પાર્ક કરી દીધી છે ગાડી। જયભાઈ ઉતરતા થાવ અને અંદર આપણે ગાડી લેવા જશું અને ચાલો આપણે ગાડી લેવાની છે મિત્રો। હું અંદર જાઉં ને વાતચીત કરીને આવું ગાડીની, ત્યાં સુધી જોડાયેલા રહો। જયભાઈએ ગાડી લઈ લીધી છે જોઈ શકો છો મિત્રો અને જો ફટાકડા ફૂટો ભાઈ, જયભાઈની ગમે એ વસ્તુ આવે ને ફટાકડા તો ફૂટીએ જ। અને જોઈ શકો છો મિત્રો આપણી ક્રેટા લેવાની છે ને હજી નંબર પ્લેટ આવ્યા નથી ને આ ગાડી છે આપણી અને આપણે આની અંદર કસ્ટમાઇઝ નથી ને આ ઘરે જ રાખવાની છે ગાડી, એટલે આમ કામ પડ્યું હોય તો કામ લાગે। હવે આને ઘરે લઈને ચાંદલા કરવા જવાનું છે મિત્રો। ચાલો આપણે જયભાઈ હાંકતા જાઓ ગાડી, નવી ગાડી છે નંબર પ્લેટ નથી એટલે ધ્યાન રાખવું પડશે, પોલીસ ન પકડી લે એટલે કાલે તો નંબર પ્લેટ મનીને આવી જાય। શું રાખવું નંબર પ્લેટ તમે મને કમેન્ટમાં જરૂર કરજો, કયો નંબર પ્લેટ રાખવો એ જ પ્રમાણે આપણે નંબર પ્લેટ રાખશું। ચાલો મિત્રો ઘરે પહોંચતા જઈએ। ચાલો મિત્રો જોઈ શકો છો મિત્રો આપણું સામે ઘર છે દેખાઈ રહ્યું છે અને જોઈ શકો છો મિત્રો હવે આપણે ઘર પહોંચવામાં થોડીક જ વાર છે। ચાલો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો।